ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સમૂહ ગાન સ્પર્ધા યોજવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રીય કક્ષાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકીય સંસ્થા છે। તેમની રાષ્ટ્ર લેવલે 1500 જેટલી શાખાઓ આવેલી છે। સંસ્થાના મુખ્ય પ્રકલ્પ જે દરેક શાખા દ્વારા વર્ષ દરમિયાન કરવાના હોય છે, જેમાં ભારત કો જાનો, ગુરુવંદન, છાત્ર અભિનંદન, રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા કેશોદમાં જલારામ મંદિર પાસે આવેલ ગોસ્વામી સમાજમાં સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદની 14 જેટલી શાળાઓના 108 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતથી કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય મહેમાનમાં નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબ, સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, ડોક્ટર પ્રવીણ ગજેરા, જગમાલભાઈ નંદાણીયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ તકે મહેમાનોનું શબ્દોથી સ્વાગત મહાવીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના સંયોજક જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેશોદની 14 શાળાઓએ સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં નિર્ણાયક ડોક્ટર ભૂપેન્દ્ર જોશી, રણજીતદાન ગઢવી અને દીપક જોશીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી। સંયુક્ત નિર્ણય દ્વારા પ્રથમ ક્રમે વાસાવાડી પ્રાથમિક શાળા, બીજા સ્થાને કન્યા વિનય મંદિર કેવીએમ શાળા અને ત્રીજા નંબરે બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ વિજેતા જાહેર થઈ હતી। આજ રોજ ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાનનું આયોજન કરાવેલું હતું, તેમાં અમે ભાગ લીધો હતો। ભારત પરિષદ દ્વારા સરસ મજાનો આયોજન કરેલો હતો। તેમાં અમને અલ્પાહાર આપ્યો હતો। ધન્યવાદ। આ પ્રસંગે તમામ સ્કૂલો માટે બોર્નવિટા મિલ્ક અને બિસ્કિટની વ્યવસ્થા નાસ્તા માટે કરવામાં આવી હતી, જેના માટે સંદીપ ઠકરાર, વિજય મહેતા અને રાજુભાઈ ઠકરારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત શિક્ષક આરપી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા મંત્રી દિનેશભાઈ કાનાબાર, ખજાનચી જયદીપભાઈ સોની, નિશાંત પુરોહિત, જયેન્દ્ર ઉનડકટ, હરેશ પંડ્યા, હિરેન ચાવડા, પ્રકાશ ચાવડા સહિતના કારોબારીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। વંદે માતરમ ભારત વિકાસ પરિષદ કેશોદ આયોજિત રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અંતર્ગત કેશોદ શહેરની જુદી જુદી 14 શાળાના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને આ સ્પર્ધાનો હેતુ બાળકોમાં ભાવિ ભારતના નાગરિકોના ઘડતર, અનુશાસન અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય એવા હેતુથી આવી સ્પર્ધા ભારત વિકાસ પરિષદ દ્વારા વારંવાર કરાતી હોય છે અને જેના દ્વારા સમાજમાં એક સારો મેસેજ આપવાનો પ્રયત્ન ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવે છે। જય હિન્દ।